મહેશભાઈ કડકિયા તથા ભાઈ શ્રી અમરભાઈ નગરપાલિકાના પ્રમુખશ્રી, સંસ્થાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ દેસાઈ, મોરબી રસિક કાકા, શ્રી મણિકાંત કાકા, સુધીરભાઈ ગાંધી, મંચસ્થ મહાનુભાવો અને અમારા સાથી ટ્રસ્ટીઓ, તમામ સખાવતી દાદાશ્રીઓ, આમંત્રિત મહેમાનો, ડૉક્ટરશ્રીઓ, સંસ્થાના કર્મચારી ભાઈ બહેનો તેમજ અમારી વિનંતીને માન આપી પધારે સૌ બાલાસરવાસી ભાઈઓ અને બહેનો. કેએમજી જનરલ હોસ્પિટલમાં ચાલુ વર્ષે 1/4/24થી 28/2/25 સુધીના 11 માસમાં જે કંઈ આરોગ્ય વિષયક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે તેનો હું આછો ખ્યાલ આપું છું. કેએમજી જનરલ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ MS જનરલ સર્જન, MS ગાયનેકોલોજીસ્ટ, MD એનેસ્થેટિસ્ટ, 3 MBBS ડૉક્ટર, 3 BHMS ડૉક્ટર, ફિઝિયોથેરાપિસ્ટ તેમજ ઓપ્થોલિક આસિસ્ટન્ટની ફૂલ ટાઈમ સેવાઓ ઉપલબ્ધ છે. આઈ સર્જન ડૉક્ટર અઠવાડિયામાં 2 વાર ઓપરેશન માટે, સોનોગ્રાફીના નિષ્ણાત ડૉક્ટર અઠવાડિયામાં 1 વાર તથા માનસિક રોગના નિષ્ણાત ડૉક્ટર અઠવાડિયામાં 1 વાર આવે છે. આ હોસ્પિટલમાં છેલ્લા 11 માસ દરમિયાન જુદા જુદા દાતાશ્રીઓના સહયોગથી જુદા જુદા રોગો માટે 2 જેટલા કેમ્પો યોજવામાં આવેલ, જેમાં કુલ 1928 દર્દીઓ લાભ લીધેલો છે. આ તમામ દર્દીઓને વિનામૂલ્યે નિદાન કરી 10 દિવસની દવાઓ ફ્રી આપવામાં આવે છે. આપણી હોસ્પિટલના બ્લડ સ્ટોરેજ સેન્ટરના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલ, જેમાં કુલ 60 બ્લડ બોટલ એકત્ર કરવામાં આવેલ છે. દરેક ડોનરને સંસ્થા તરફથી પ્રોત્સાહક ભેટ પણ આપવામાં આવેલ છે. બાલાસોર વિદ્યામંડળની કોલેજમાંથી આવતા તમામ વિદ્યાર્થીઓને તપાસીને ફિટનેસ સર્ટિફિકેટ ફ્રી આપવામાં આવે છે. અઠવાડિયામાં 5 દિવસ મોબાઈલ વાન ડૉક્ટર સાથે નજીકના ગામડાઓમાં જઈ ફક્ત ₹2 કેસ કાઢી દર્દીઓને તપાસીને ફ્રી દવા આપવામાં આવે છે. 11 માસમાં કુલ 1457 દર્દીઓ લાભ લીધેલ છે. હોસ્પિટલમાં સારવાર લેતા ઇન્દોર દર્દીઓને સવાર સાંજ 200 ગ્રામ દૂધ ફ્રી આપવામાં આવે છે. તેમજ જરૂરિયાતવાળા દર્દીઓને સવાર સાંજ જમવાનું ફ્રી આપવામાં આવે છે. 11 માસ દરમિયાન કુલ 45,890 દર્દીઓએ ઓપીડીમાં તથા 10,377 દર્દીઓએ ઇન્ડોર તરીકે લાભ લીધેલ છે. કુલ 4,715 એક્સરે રાહત દરે પાડવામાં આવેલ છે. પેથોલોજી વિભાગમાં કુલ 45,410 ટેસ્ટ કરવામાં આવેલ છે. સર્જન તથા ગાયનેકના મેજર 314 તેમજ 202 માઇનોર, ENTના 204 માઇનોર ઓપરેશન મળી કુલ 790 ઓપરેશનો રાહત દરે કરવામાં આવેલ છે. છેલ્લા 11 માસમાં કુલ 186 ડિલિવરી નોમિનલ ₹300ના ચાર્જથી કરવામાં આવેલ છે. ગ્રીન ફાઉન્ડેશન USA કેલિફોર્નિયા આઈ હોસ્પિટલ ટ્રસ્ટના પાયાના કાર્યકર્તા અને માજી ઉપપ્રમુખ શ્રી મુરબ્બી શ્રી રસિક કાકા સાકરલાલ મોદી દેવના પ્રયત્નોથી તેઓશ્રીના જમાઈ શ્રી શરદભાઈ જંતીલાલ કડકિયા તરફથી ગ્રીન ફાઉન્ડેશન USA કેલિફોર્નિયા આઈ હોસ્પિટલના નામે ₹1,25,00,000નું મહત્વદાન મળેલ છે. 3 વર્ષ સુધી દર વર્ષે ₹20 લાખનું વચન પણ મળેલ છે. આ હોસ્પિટલના નિર્માણથી તાલુકાની તેમજ આજુબાજુના વિસ્તારની જાહેર જનતાને આંખના દર્દો માટે આશીર્વાદરૂપ બની છે. આ હોસ્પિટલમાં વર્ષ દરમિયાન 17,035 દર્દીઓ લાભ લીધેલ છે. આંખના સાદા મોતિયાના 608 ઓપરેશનો વિનામૂલ્યે તેમજ ઇમ્પોર્ટેડ લેન્સ નાખી 968 આંખનું ઓપરેશન રાહત દરે મળી કુલ 1,576 આંખનું ઓપરેશન કરવામાં આવેલ છે. આંખની હોસ્પિટલમાં વર્ષ દરમિયાન દવા ફ્રી આપવામાં આવે છે. દવાની કુલ માફી 25,24,807ની કરવામાં આવેલ છે. 479 દર્દીઓની આંખમાંથી છારી રાહત દરે કાઢવામાં આવેલ છે. આમ આ વિભાગની આ સુવિધાને લીધે દર્દીઓને બહાર જવું પડતું નથી. હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં છેલ્લા 11 માસમાં 2,26,56,340ની દવાઓ પરચેસ કરવામાં આવેલ છે.
જેમાં 77,19,204ની દવાઓ ફ્રી આપવામાં આવેલ છે. ઇન્દોર દર્દીઓની 5,91,900ની દવા માફી કરવામાં આવેલ છે. તે ઉપરાંત ડિલિવરી, ઓપરેશન, લેબોરેટરી, એક્સરે, ઇસીજી, સોનોગ્રાફી વગેરેમાં 5,74,175 મળીને કુલ વર્ષ દરમિયાન 88,85,289ની માફી કરવામાં આવેલ છે. કમળાબેન સંજય પરીખ, કુંવર સ્પેશિયાલિટી સેન્ટર. આ સેન્ટરમાં 11 વર્ષમાં થયેલ કામગીરીનો આછો સિતાર આપની સમક્ષ રજૂ કરું છું. આ હોસ્પિટલમાં એમડી ફિઝિશિયન ડૉક્ટર, MBBS ડૉક્ટર, 4 BHMS ડૉક્ટર, ડેન્ટિસ્ટની ફૂલ સેવા ઉપલબ્ધ છે. આ હોસ્પિટલમાં ઇમરજન્સી, ICU, મેડિકલ સ્ટોર, ડાયાલિસિસ સેન્ટર, સર્જિકલ એજન્સી દ્વારા લેબોરેટરી, સિટી સ્કેન સેન્ટર વગેરેની સુવિધાઓ આવેલી છે. લેબોરેટરીમાં તમામ પ્રકારના ટેસ્ટ થતા હોય દર્દીઓને ટેસ્ટ માટે બહાર જવું પડતું નથી. ઉપરાંત સિટી સ્કેન મશીનની પણ સુવિધા ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં ઇકો કેમ્પ દર મહિને 4 વાર તથા આંખમાંથી છારી કાઢવાનો કેમ્પ દર મહિને 1 વાર યોજવામાં આવે છે. કુલ 1017 દર્દીઓના ઇકો રાહત દર કરવામાં આવેલ છે. વિઝિટિંગ ડૉક્ટર તરીકે ENT સર્જન અઠવાડિયામાં 2 વાર, ચામડીના ડૉક્ટર અઠવાડિયામાં 1 વાર, હાડકાના ડૉક્ટર અઠવાડિયામાં 3 વાર, યુરોલોજિસ્ટ ડૉક્ટર મહિનામાં 2 વાર. તેમજ ઇકોના ટેકનિશિયન મહિનામાં 4 વાર, શરીરના નિષ્ણાત ડૉક્ટર મહિનામાં 1 વાર આ હોસ્પિટલમાં સેવા આપે છે. ઉપરાંત આ હોસ્પિટલમાં ચાલતો ડાયાલિસિસ સેન્ટર કે જેમાં સરકારશ્રીની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે દર્દીઓને સંપૂર્ણ ફ્રી સુવિધા ઉપલબ્ધ છે. જેમાં આપણા તાલુકાના તેમજ આજુબાજુના તાલુકાના ગરીબ તેમજ વૃદ્ધાવર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. આ હોસ્પિટલમાં છેલ્લા 11 માસમાં આઉટડોર વિભાગમાં કુલ 20,252 દર્દીઓ લાભ લીધો છે. તેમજ ઇન્ડોર વિભાગમાં કુલ 1295 દર્દીઓ લાભ લીધો છે. એક્સરે વિભાગમાં 3370, પેથોલોજીમાં 12,247, સિટી સ્કેનમાં 961, ડાયાલિસિસમાં 2611 તેમજ ઇસીજી 2290 રાહત દરે કરવામાં આવેલ છે. વર્ષ દરમિયાન મેડિકલ સ્ટોરમાં 3,70,41,722ની 62ની દવાઓ પરચેસ કરવામાં આવેલ છે. દવા, ઇન્ડોર એક્સરે, લેબર, એક્સરે, ઇકો, ઓક્સિજન, ઇસીજી તેમજ OPDમાં કુલ 3,99,532ની માફી કરવામાં આવેલ છે. પ્રસ્થાન હેઠળ નવી નર્સિંગ કોલેજ બાલાસર વિદ્યામંડળ કેમ્પસમાં બની રહી છે. જેનું 3 સ્ટેપનું બાંધકામ પૂર્ણ થયેલું છે અને છેલ્લો સ્લોપ હોળી પહેલાં, હોળી પછી